સુરત ખાતેથી અગત્યના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। સુરતથી માહિતી સામે આવી છે, જ્યાં સુરત ખાતેથી આ વિગતો પ્રકાશમાં આવી છે। ભાજપના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સાથે જ યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હરીશ મડિયાર અને મનીષ શાહ જોડાવામાં દાળ મિલમાં ધંધાર્થે જોડાયા હતા, ત્યારે મનીષ શાહ ધંધામાં ખોટ બતાવી હિસાબ ન અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ₹5 લાખથી વધુ મનીષ શાહ ચૂકવતો ન હતો। આક્ષેપો સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી જ્યાં ઉઘરાણી કરવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ભાજપનો મહામંત્રી હોવાનો તેમજ અન્ય નેતાઓનો રોફ જમાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હરીશ મડિયાર અને મનીષ શાહ જોડવામાં દાળ મિલમાં ધંધાર્થે જોડાયા હતા અને મનીષ શાહ ધંધામાં ખોટ બતાવી હિસાબ ન આપતો હોવાનો મનીષ શાહ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે। ₹5 લાખથી વધુ નથી ચૂકવ્યા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। તો આ સાથે જ માહિતી મળી રહી છે, જ્યાં ઉઘરાણી કરવા જતા જ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાજપનો મહામંત્રી હોવાનો તેમજ અન્ય નેતાઓનો રોફ જમાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હરીશ મડિયારે પલસાણા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવી છે। પલસાણા પોલીસે મનીષ શાહ સહિત 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરત ખાતે ભાજપના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપના યુવા મોરચાના એક માજી મહામંત્રી મનીષ શાહ જે છે તેને ધંધા અર્થે એક ભાગીદારી કરી અને ભાગીદાર સાથે જે છેતરપિંડી કરી છે તેને લઈને હાલ અત્યારે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અને સમગ્ર હકીકત એ રીતની છે કે હાલ જે પલસાણાના જે બગુમરામાં એક દાળ મિલ ચલાવતા હરીશભાઈ મડિયારે પોલીસમાં જે ફરિયાદ નોંધાવી છે તેમાં એક મસ્કોવેટ એગ્રોટેક કંપની નામે દાળ મિલ ચલાવે છે અને 2000ની સાલમાં તેઓએ કોરોના વખતે જે ધંધો પડી ભાંગ્યો હતો, તેથી તેમના એક મિત્ર દ્વારા ધંધો ભાડે આપવાની માટેની સલાહ આપી હતી અને તેમણે એક ચલથાણમાં રહેતા મનીષ ગેવરચંદ શાહ નામના વેપારી સાથે મુલાકાત કરાવી હતી અને તે સમયે જે મનીષા ધંધો ભાગીદારીમાં ચલાવવાનું નક્કી કરતા અને આ જે દાળ મિલનું જે ભાડું જે છે તે નક્કી કર્યું હતું અને ડિપોઝિટ પણ નક્કી કરી હતી અને સાથે સાથે જે મનીષે જે છે તે શરૂઆતમાં હરીશભાઈને થોડાક પૈસાઓ આપીને આ ધંધો જે છે તે ચાલુ કર્યો હતો અને ધંધો ચાલુ કરતાની સાથે જ ત્યારબાદ જે મનીષા મિલમાં 4 મહિના ચલાવી હતી અને 4 મહિનામાં જે તેનું જે મીટર જે છે વીજળીનું જે બિલ છે તે પણ ચૂકવ્યું ન હતું અને તેને લઈને હરીશભાઈએ જે છે તે પૈસા આપવાના કહેતા મનીષે હરીશભાઈને પૈસા આપવાની ના પાડી હતી અને વારંવાર ઉઘરાણી છતાં તે રકમ ચૂકવતો ન હતો અને ઉઘરાણી માટે જાય તો મનીષ અને તેમના માણસો દ્વારા જે છે તે દાળ મિલ પર રાખીને સિક્યુરિટી સર્વિસના સિક્યુરિટી સર્વિસના જે ગાર્ડ જે છે તેઓ દ્વારા જે હરીશભાઈને મારામારી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા। આથી તેમણે જે ઉપરોક્ત જે 4 લોકો જે છે તેઓના વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં હાલ અત્યારે છેતરપિંડીની ફરિયાદ છે તે હાલ અત્યારે નોંધાઈ છે અને સાથોસાથ મારામારી અને તેની પણ ધમકીનો ગુનો પણ હાલ અત્યારે પલસાણા પોલીસે જે છે હાલ તે નોંધ્યો છે। જી અક્ષય, તમામ વિગતો બદલ આભાર। તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે।